સ્પાઇસજેટ પર બહુ જ મોટો નો છે. ઇટ્સ અ બિગ નો. સી જ્યાં જે કંપનીઝમાં અગર પ્રોફિટ નથી બનતું અને ઘણા બધા હેડવિન્ડ્સ હોય, ડેફિનેટલી ઇટ ઇઝ બેટર ટુ અવોઇડ ઓલ સચ કાઉન્ટર્સ. અગર સેમ એવિએશન સેક્ટરમાં રહેવું હોય ઇન્વેસ્ટેડ, તો ઓબ્વિયસલી ઇન્ડિગો ઇઝ અ બેટર પ્લે. ઇન્ડિગો એઝ કમ્પેર્ડ ટુ સ્પાઇસજેટ ઘણી મોટી કંપની છે અને માર્કેટ કેપ પણ ઘણું ડિસન્ટ છે. નંબર ઓફ ફ્લાઇટ્સ પણ એની એઝ કમ્પેર્ડ ટુ સ્પાઇસજેટ બહુ જ વધારે છે. સો ઓલ ઇન ઓલ, ઓવરઓલ એક તો એવિએશન સેક્ટર અત્યારના ટાઈમમાં ઇટ ઇઝ એબ્સોલ્યુટલી કોરિલેટેડ વિથ ઓઇલ ફ્લક્ચ્યુએશન્સ. એટલે બહુ જ મોટા વાઇલ્ડ સ્વિંગ્સ તમને આ બધા સ્ટોક્સમાં જોવા મળી શકે છે, ડિપેન્ડિંગ અપોન ધ સ્વિંગ્સ ઇન ઓઇલ. સો શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ થોડું આ ઓવરઓલ સ્પેસને જ અવોઇડ કરવું બેટર છે. બટ ઇન કેસ અગર કોઈને ઇન્વેસ્ટેડ રહેવું હોય તો ઇન્ડિગો ઇઝ અ પ્રિફર્ડ બેટ. સ્વિચ ઓવર ફ્રોમ સ્પાઇસજેટ ટુ ઇન્ડિગો. ક્વિઝ આપણે ઘણા